જો કોઈ છોકરીએ પહેલા લગ્નનું વચન આપ્યું હોય અને ત્યારબાદ તે ફરી જાય છે એટલે કે પલટી જાય છે તો તેવા સમયે છોકરાઓ પાસે લીગલ રાઇટ્સ છે અને તેની પર શું લીગલ એક્શન લઈ શકે છે તો આ વિડીયો અંત સુધી જોજો। જો કોઈ છોકરી છોકરાને લગ્ન કરવા માટે પ્રોમિસ આપે છે અને તે બાદમાં તે ફરી જાય છે તો તમે સિવિલ કોર્ટમાં બ્રીચ ઓફ પ્રોમિસ હેઠળ તેના પર દાવો કરી શકો છો અને પૈસા અને વળતર માટે તમે ખર્ચ પણ મેળવી શકો છો। અને જો કોઈ છોકરાએ તેની પાછળ પૈસા ખર્ચ કર્યા હોય, ઘરેણાં આપ્યા હોય અથવા તો છોકરાએ કોઈ મોટો નિર્ણય લીધો હોય તો તેની ઉપર તમે સિવિલ કોર્ટમાં બ્રીચ ઓફ પ્રોમિસ હેઠળ દાવો કરી શકો છો અને વળતર મેળવવા માટે કેસ પણ ફાઇલ કરી શકો છો। જો કોઈ છોકરીએ લાલચ આપીને તમારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હોય અને ત્યારબાદ તે છોકરાએ તેના પૈસા આપ્યા હોય અથવા તો ઘરેણાં આપ્યા હોય યા ફિર કોઈ ગિફ્ટ આપી હોય તો તમે તેની પર છેતરપિંડીના કેસ તરફે એટલે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 હેઠળ તમે તેની ઉપર કેસ કરી શકો છો, FIR કરી શકો છો અને તે છોકરીને 3 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે। અને જો તમારી એંગેજમેન્ટ થઈ ગઈ છે અને તમે તેને છોકરીને ગિફ્ટ આપ્યું છે અથવા તો કોઈ ઘરેણાં આપ્યા છે તો તેના માટે તમે પરત લેવા માટે તેની ઉપર સિવિલ કોર્ટમાં કેસ પણ કરી શકો છો। એટલા માટે તમારી પાસે લીગલ રાઇટ છે કે જો કોઈ છોકરી તમને પ્રોમિસ આપે છે લગ્ન કરવાનો અને ત્યારબાદ તે તોડે છે એટલે કે નિભાવતી નથી તો તમે સિવિલ કોર્ટમાં કેસ પણ કરી શકો છો અને છેતરપિંડી તરફે FIR પણ કરાવી શકો છો અને તે છોકરીને સજા પણ અપાવી શકો છો। એટલા માટે તમારે સૌથી પહેલાં તો તમારા પ્રૂફને સાચવી રાખવા જોઈએ, જેમ કે મેસેજ, વિડીયો રેકોર્ડિંગ્સ અને ચેટ્સ જે વગેરેના સ્ક્રીનશોટ રાખો તમારી પાસે અને કોઈ ગિફ્ટના બિલ્સ હોય, તમારા ખર્ચાના બિલ્સ હોય તે પણ પુરાવા સાચવી રાખો અને સૌથી પહેલાં એક સારા વકીલની સલાહ લો અને તેની મદદથી તમે તેને પર કેસ કરી શકો છો અને દાવો પણ કરી શકો છો કે તેને લગ્ન કરવાની લાલચ આપી હતી અને ત્યારબાદ તે ફરી ગઈ છે। એટલા માટે જો કોઈ છોકરીએ લગ્ન કરવા માટે પ્રોમિસ આપી અને ત્યારબાદ તે ફરી જાય છે તો કાયદો તમારી રક્ષા કરે છે। અને આવી જ લીગલ જાણકારી માટે હમણાં જ વકીલ લોજિક ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં।